નમસ્કાર મિત્રો, જનસહજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર 87 વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જંગી બહુમતીથી વિજય। ભેંસાણ વિસાવદર 87 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। ત્યારે આપના સમર્થકો દ્વારા અનેક આશાઓ અને ઉમ્મીદ સાથે ભણેલા યુવાન અને ઉત્સાહી નેતાને વિજય બનાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભેંસાણ તાલુકા લ્યુવા પટેલ સમાજથી શ્રીરામ ચોકથી ભેંસાણના મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ને સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને ગોપાલ ઇટાલિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ને ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનોને જોડાવા માટે હકાલ કરી હતી ને ખૂબ મોટી જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિસની બનાવ ના બને તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવા આવ્યો હતો। આ વિજય સરઘસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રવીણ રામ, કરસનદાસ, બાપુ ભાદરકા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર સાવલિયા, કૃણાલ કપુરિયા, ધવલ કથિરિયા, ગોપાલ ભરવાડ સહિત અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેંસાણિયા, ભેંસાણ।